અમદાવાદમાં હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એએમસીએ આજે વધુ 13 હોસ્પિટલો સીલ કરી અમદાવાદમાં હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજે એએમસી દ્વારા વધુ 13 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, જેમાં ખોખરા, મણિનગર અને ઇન્દ્રપુરી વોર્ડની હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ અને દસ્તાવેજને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદૂષણ મામલે 25 બાંધકામ સાઇટ પર તપાસ કરવામાં આવી છે, જેમાં 7 બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોવાથી એએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 7 બાંધકામ સાઇટ પર પાલિકાએ 1.45 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 1235 જેટલી હોસ્પિટલો બીયુ પરમિશન અને ફાયર સેફટી માટે ચકાસણી કરી હતી, જેમાંથી ઘણી બધી હોસ્પિટલોમાં બીયુ પરમિશન ન હતા. વડોદરાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીને એક્સપાયર થયેલી બોટલ ચડાવી દેવાઈ. વડોદરાની સરકારી ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થયેલી પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની 100 મિલી બોટલ ચડાવી દેવામાં આવી હોવાનું જાણવા મળતા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો મચાવ્યો. બોટલ ચડાવ્યા બાદ દર્દીની તબિયત અચાનક વધુ લથડી ગઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે એક્સપાયર દવાને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે અને હાલત વધુ ગંભીર બની છે. જેથી આ ઘટના જાણ થતાની સાથે જ દર્દીના સગાઓએ હોસ્પિટલના વોર્ડમાં જઈને ડોક્ટર્સ અને સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો. જોકે આ મુદ્દે હોસ્પિટલે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. હવે આ સમગ્ર મામલે હોસ્પિટલ સત્તાધીશોએ પણ તપાસ શરૂ કરી છે અને યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપી છે. જામનગરમાં ખ્યાતિ કાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. ઓસવાળ આયુષ હોસ્પિટલમાં જરૂર વિના જ દર્દીઓના ઓપરેશન કરી નાખ્યા. જામનગરમાં જેસીસી બાદ હવે ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગમાં કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અનેક દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું ભોપાળું થતા સારવાર લઈ ચૂકેલા લોકોના શ્વાસ હવે અદ્ધર થયા છે. ઓસવાળ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં પણ સારવાર કરીને સ્ટેન્ડ બેસાડી દેવાયા. સાથે જ પીએમજેવાય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે. ઓસવાળ આયુષ હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારીને હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. આ ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરાયા છે. જામનગરમાં હજુ પણ મેડિકલ માફિયાઓ નિર્દોષ દર્દીઓના હૃદય ચીરી રહ્યા છે, ત્યારે આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી કુપોષણ એક મોટી સમસ્યા હોવાનો સ્વીકાર ખુદ કેબિનેટ મંત્રી કરી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલે ઉમરગામથી અંબાજી સુધી કુપોષણની મોટી સમસ્યા હોવાની વાત કરી છે. નવસારીમાં કેબિનેટ મંત્રીએ કહ્યું કે કુપોષણનો મુદ્દો ગહન ચિંતાનો વિષય છે અને સહિયારા પ્રયત્નોથી કુપોષણને દૂર કરી શકાશે. તેમણે કહ્યું કે આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા 20 થી 30% છે અને વલસાડ જિલ્લામાં 18,000 બાળકો કુપોષિત છે. સાથે જ મંત્રીએ કુપોષણને નાથવા દીકરીના 21 વર્ષે જ લગ્ન કરવાની ટકોર કરી હતી. વાલીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું. જોકે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓમાં પોષણ વધારવા અને કુપોષણ નિવારવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. બ્રિજના નીચેના દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો. અમદાવાદના સુભાષ બ્રિજ નીચેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવે છે, જે બ્રિજની સ્થિતિ ગંભીરતા દર્શાવે છે. બ્રિજ પર કુલ 9 જેટલી તિરાડો પડી હોવાનું નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત બ્રિજની નીચેલી આવેલી બાજુએ પણ ઘણી જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યો બ્રિજની માળખાગત સલામતી પર ગંભીર સવાલ ઊભા કરે છે, જેના કારણે બ્રિજની હાલમાં બંધ રાખવામાં આવ્યો છે. હાલમાં સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ તપાસમાં એએમસીના અધિકારીઓ સાથે ખાનગી એજન્સીના નિષ્ણાતો પણ જોડાયા છે. આ તમામ ટીમો બ્રિજને ફરી શરૂ કરી શકાય તે પહેલા તેની સલામતી ચકાસવા અને સમારકામની જરૂરિયાત નક્કી કરવા માટે કામ કરી રહી છે. અમદાવાદના મુખ્ય માર્ગ પરના આ સીમાચિહ્નરૂપ બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી અમદાવાદ પોલીસે ડાયવર્ઝન આપ્યું છે અને આ ડાયવર્ઝનને અનુસરવા માટે લોકોને અપીલ કરી છે. સુરતમાં મહાનગરપાલિકા સમયસર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સિટી લાઇટ ઓવરબ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં એક પિલ્લરમાં મોટી તિરાડો પડવા સાથે અંદર લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં 4 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કર્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને સિટી લાઇટ ઓવરબ્રિજમાં રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ કામગીરીને લઈ રાહતદારીઓને હાલાકી તો પડશે, પરંતુ બીજી બાજુ બ્રિજના રિપેરિંગને લઈ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સામાન્ય રીતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મહાનગરપાલિકાની વય મર્યાદા 20 થી 25 વર્ષની હોય છે, પરંતુ માત્ર 9 વર્ષની અંદર જ જર્જરિત થઈ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોટાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે દારૂ મામલે ઉગ્ર બોલાચાલી થઈ છે. સ્થાનિકોએ કહ્યું છે કે પોલીસ હપ્તા લે છે એટલે દારૂ ચાલે છે. દારૂનું વેચાણ બંધ કરાવવા મહિલાઓની માંગ. બોટાદ જિલ્લામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાનો એક વિડીયો વાયરલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ નશાખોરને પકડવા માટે વિસ્તારમાં ગઈ હતી અને આ દરમિયાન જ સ્થાનિકો વચ્ચે બબાલ શરૂ થઈ હતી. જોકે આ ઘટના બાદ વિસ્તારની મહિલાઓએ પોલીસ સ્ટેશને પહોંચીને દારૂના બેફામ વેચાણ તેના અંગે રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે સામાજિક માહોલ બગડી રહ્યો છે. હકીકતમાં એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે ત્યાં કારણે કોઈ પોલીસ વાળા એક્શન નથી લેતા. અને મારા ઘરવાળા કીધું બધા પીવડાવે છે, મારા ઘરવાળા કીધું હશે તો પીવા વાળાને પકડે છે, વેચવા વાળાને પકડવા જોઈએ ને, તો અહીંયા કારણે હપ્તા લઈ લે છે. આ મામલે પોલીસે મહિલાઓની ફરિયાદ સાંભળીને દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે. દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સને લઈને મચેલી અફરાતફરીની અસર ગુજરાતના મોટા શહેરો પર પણ પડી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવા અને મોડી પડવાનો સિલસિલો યથાવત રહ્યો. ફ્લાઇટ્સની અનિશ્ચિતતાને કારણે મુસાફરો અટવાઈ પડ્યા. અમદાવાદમાં જ 66થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી રઝળવા મજબૂર બન્યા. જ્યારે કેટલીક ફ્લાઇટમાં તો લગેજ લઈ લેવામાં આવ્યા બાદ ફ્લાઇટ કેન્સલ થવાથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા. ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોના બિઝનેસ મીટિંગ, લગ્ન પ્રસંગો તેમજ વિદેશ પ્રવાસની યોજનાઓ ખોરવાઈ ગઈ. ગઈકાલે પણ ઇન્ડિગોની 131 ફ્લાઇટો રદ થઈ હતી. સુરતમાં અનેક ફ્લાઇટ મોડી પડી, મુસાફરો હેરાન થઈ ગયા. છેલ્લા 3 દિવસમાં એરલાઇન્સ કંપની ઇન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પેન્ડિંગ મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવા ઇન્ડિગોને આદેશ કર્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા એક વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો હતો. કાઉન્ટર પર ચઢીને તેણે હંગામો કર્યો હતો. દેશભરમાં ઇન્ડિગોએ છેલ્લા 4 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, જેના કારણે મુસાફરોને મોટી અસુવિધા થઈ રહી છે. ઘણા એરપોર્ટ મુસાફરોથી ખીચોખીચ ભરેલા છે અને સુટકેસથી ઉભરાઈ ગયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોમાં ભારે ગુસ્સો ફેલાયો છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાથી મુસાફરોમાં પણ અંધાધૂંધી ફેલાઈ. એરપોર્ટ પરથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે લોકોના ગુસ્સાને વધુ ભડકાવી રહ્યો છે. એક આફ્રિકન મહિલા ઇન્ડિગો કાઉન્ટર સામે હંગામો કરતી જોવા મળે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી વિદેશી મહિલા પહેલા ઇન્ડિગો કાઉન્ટર પર જાય છે અને ત્યાંના સ્ટાફ પાસેથી જવાબ માંગે છે, પરંતુ જ્યારે તેને બીજી બાજુથી કોઈ જવાબ નથી મળતો ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને કાઉન્ટર પર ચઢી જોરથી બૂમો પાડી રહી છે. ઇન્ડિગો એરલાઇનની સેવા હાલ સતત કથળી રહી છે. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે હાલ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલામાં કેન્દ્ર સરકારે પણ મધ્યસ્થી કરી છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કારણે સેંકડો મુસાફરો રજળી પડ્યા છે, જેના કારણે હવે રેલવે મદદમાં આવ્યું છે. રેલવે ટ્રેનોની અંદર વધારાના કોચ શરૂ કર્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટની ઉડાનમાં આવેલી સમસ્યાઓ અને અન્ય ફ્લાઇટના ભાવ વધારાને લઈને લોકો હવે ટ્રેન મુસાફરી તરફ વળ્યા છે, પરંતુ તેઓ અધવચ્ચે જ રજળી પડતા રેલવેએ રાતોરાત એક મોટો નિર્ણય કર્યો છે, જેમાં ત્વરિત પગલાં લઈને 27 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. સૌથી મોટો વધારો 18 ટ્રેનોમાં કરવામાં આવ્યો છે, જેમાં ચેર કાર અને સ્લીપર કાર કોચ ઉમેરવામાં આવ્યા છે. આ સુવિધા 6 ડિસેમ્બરથી અમલમાં આવી હતી. ખાસ કરીને ગોરખપુર, આનંદ વિહાર ટર્મિનલ સ્પેશિયલ, નવી દિલ્હી કેપ્ટન તુષાર મહાજન વંદે ભારત સ્પેશિયલ, હજરત નિઝામુદ્દીન તિરુવનંતપુરમ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે સાબરમતીથી દિલ્હીની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે, જે તારીખ 7 અને 9ના રોજ 10:55 વાગે ઉપડશે અને 8 અને 10 તારીખના રોજ રાત્રિના 9 વાગે ઉપડશે. કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે, ત્યારે કચ્છમાં આંતરરાષ્ટ્રીય સેવાઓ શરૂ કરવા માંગ ઉઠી છે.
કચ્છના ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોતા ડોમેસ્ટિક મુસાફરોના આવાગમનમાં ભુજ એરપોર્ટ રાજ્યમાં 5મા ક્રમે છે, ત્યારે પ્રવાસીઓ સામે ફ્લાઇટની કનેક્ટિવિટી ખૂબ ઓછી છે અને હવે ભુજને જોડતી સીધી આંતરરાષ્ટ્રીય સેવા શરૂ કરવા માંગ ઉઠી છે. અત્યારે કચ્છ વિશ્વ ફલક ઉપર ટુરિઝમ ક્ષેત્રે છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એર સેવા ઓછી છે, કનેક્ટિવિટી ઓછી છે. લોકોની એવી લાગણી છે કે આટલું બધું ડેવલપમેન્ટ થયા પછી જો કચ્છમાં ફ્લાઇટ કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તો ખરેખર એક નવી દિશા કચ્છના પ્રવાસનને મળી રહે. કચ્છના પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતા ભુજવાસીઓની માંગ ક્યારે પૂરી થાય છે તે જોવું મહત્વનું છે. આકાશમાં સૂર્યગ્રહણની પ્રેક્ટિસનો અદ્ભુત નજારો જોવા મળ્યો. આવતીકાલે રાજકોટમાં એર શોનું આયોજન છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે આકાશગંગાના જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે, તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્ર પ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એકસાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ મનપાના પ્રયાસોથી રાજકોટને અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો. આજે વાયુસેનાના જવાનોએ આ કાર્યક્રમની ફૂલ ડ્રેસ રિહર્સલ કરી અને શસ્ત્રોનું પ્રદર્શન એ 2 દિવસ માટે ખુલ્લું મુકાયું હતું. आप देखेंगे कैसे 9 विमान एक साथ आसमान में रोल करेंगे. आसमान में आप सबको अपना प्यार जताते हुए बनाएंगे एक बहुत ही खूबसूरत सा दिल. और विमानों को आपने सीधी उड़ान भरते तो देखा है, बट आज आपको हमारे विमान उल्टी उड़ान भरते हुए नजर आएंगे. હમણાં સોશિયલ મીડિયાની અંદર નાના સિંહબાળનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે સૌ કોઈના મન મોહી રહ્યો છે. સાસણગીરના હૃદય સ્થાને આવેલા કમલેશ્વર ડેમ વિસ્તારમાંથી એક અદ્ભુત અને મનમોહક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થયો છે. આ વિડીયોમાં એક ગર્વિષ્ઠ સિંહણ પોતાના 2 નાના નાજુક સિંહબાળ સાથે પાણીના ઝરણામાંથી આનંદથી પસાર થતી દેખાય છે. પહેલા સિંહણ શાંતિથી પાણી પીવે છે, પછી ઝરણાની વચ્ચેથી આગળ વધે છે અને તેની પાછળ બંને નાનકડા બાળકો સિંહના એ પોતાની માતાના પગલે પગલે ચાલતા, ક્યારેક પાણીમાં રમતા તો ક્યારેક માતાની નજીક સુરક્ષિત રહેતા જોવા મળે છે. આ દ્રશ્ય જોનારના હૃદયને સ્પર્શી જાય છે અને પ્રકૃતિની અનુપમ સુંદરતા તેમજ માતૃપ્રેમનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પરંતુ આવો નિર્દોષ અને રમણીય નજારો દુર્લભ છે. ગીરની આ સુંદરતા જે વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે અને જેને કારણે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં પહોંચે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમણે 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવે છે, એ પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે હટી જતા ઠંડી રહેવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હરિતના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પરંતુ ઠંડીના માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક આગાહી પણ કરી છે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે. તારીખ 24 થી 30 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં.